राज्य सरकार महिला सशक्तिकरणની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાએ યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। વિવાદ વધુ વકરતા ઉચ્ચ અધિકારીઓએ હાલ પોલીસ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। યુવતીએ આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે તે અંજલી 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી। જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલા આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પણ પહોંચી છે। स्टेशन आया पछी आईने अमने एक क्रिश्चियन साहेब छे एमने कह्युं के अमे तमारी कम्प्लेन नहीं लईए। अमे बहु ज रिक्वेस्ट करी, अमे 4 कलाकथी पोलीस स्टेशननी बहार छे। पीआई मैडम हता नहीं, अहींया कोई पीआई मैडम छे ए हता नहीं। ए अर्धी कलाक 2 कलाक राह जोया पछी 3.5 कलाके आया। आईने एमणे एवुं कह्युं के अहींया आगळ हूँ कम्प्लेन नहीं लऊं। अमे कह्युं के कम्प्लेन तमे केम ना लो। पछी एमणे बी एवुं कीधुं के तमे एकला अंदर आओ। મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો આવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં। તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ। જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। શું કાર્યવાહી કરવામાં આવે છે, કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે? ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। સુરતમાં વધુ એક કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે। ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે તો વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા છે અને હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો। પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે। ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી તો ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી જોવા મળી રહી છે તો ભયના કારણે ભોગ બનનાર વેપારી હજી સુધી સામે આવ્યો નથી। પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ તેજ થઈ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે તો કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। ત્યારે અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે પોલીસ કર્મચારીઓ કેમ સંયમ ગુમાવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે। પોલીસ ગેરવર્તણૂક પર કેમ ઉતરી આવી છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। આખરે કાયદો તેમના હાથમાં કેમ લેવામાં આવ્યો, પોલીસના વર્તનમાં સુધારો ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે પોલીસ જ સંયમ ભૂલી જશે તો પછી નિયમોનું પાલન કેવી રીતે કરાવવામાં આવશે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે।